નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ દાખલાઓ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. સ્વાધ્યાય 6.4 એક્ઝામ્પલ નંબર 1. વિકલનના ઉપયોગથી નીચેના આસન્ન મૂલ્યો 3 દશા સ્થળ સુધી મેળવો. તો એમાં એક્ઝામ્પલ નંબર 1 સ્ક્વેર રૂટ 25.3. તો જેનું આસન્ન મૂલ્ય મેળવવાનું એમાં કયા વિધેયનો ઉપયોગ થયેલો છે? કોઈ વાર વર્ગમૂળ હોય, કોઈ વાર ઘનમૂળ હોય, કોઈ વાર એક્સની 1/3 ઘાત, 1/5 ઘાત, 1/3 ઘાત એટલે કે ઘનમૂળ. ક્યારેક ઘાત સ્વરૂપે પણ લખેલું હોય, કોઈ વાર ત્રિકોણમિતિ વિધેય હોય. તો એ વિધેયનો ઉપયોગ થાય. તો એ વિધેયને આપણે વિધેય તરીકે લઈશું. તો અહીં વર્ગમૂળ સ્વરૂપ છે માટે તો અહીં એફએક્સ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એક્સ લો, તથા એક્સ ઇક્વલ ટુ તો 25 અને એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ આપેલી કિંમત, એટલે કે જેનું વર્ગમૂળ મેળવવાનું છે, જેનું આસન્ન મૂલ્ય મેળવવાનું છે, એ કિંમત લઈશું 25.3. અહીંયા આપણે એક્સની કિંમત એવી પસંદ કરીશું કે જે આપેલી કિંમતની નજીકની કિંમત હોય અને એનું વર્ગમૂળ સરળતાથી મેળવી શકાય. તો 25નું વર્ગમૂળ 5 એ આપણે જાણીએ માટે તો એક્સ ઇક્વલ ટુ 25 આની નજીકની એવી કિંમત છે કે જેનું વર્ગમૂળ સરળતાથી મળે તો એ કિંમત પસંદ કરીએ. તો આ બધી કિંમતો પસંદ કરો માટે આપણે કહી શકીએ માટે તો ડેલ્ટા એક્સની કિંમત કેટલી થાય? તો એક્સની કિંમત એ 25 લખીએ. તો એને આ બાજુ લઈ જઈએ તો ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ 25.3 માઇનસ 25 એટલે કે 0.3. ડેલ્ટા એક્સ ધન કે ઋણ હોઈ શકે અને એનું ચિહ્ન મહત્ત્વનું. અહીંયા એક્સની કિંમત લખી દો, 25ને આ બાજુ લઈ જાઓ તો એના આધારે આપણે એ કિંમત તો મેળવી શકીએ. તથા હવે એનું વિકલન કરો તો એફ ડેશ એક્સનું મૂલ્ય આપણે જાણીએ છીએ વર્ગમૂળમાં એક્સનું વિકલન 1/2 વર્ગમૂળમાં એક્સ. હવે તો પરંતુ આપણે સૂત્ર જાણીએ છીએ, પરંતુ ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ. પણ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે કે વર્ગમૂળમાં એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ તો વર્ગમૂળમાં એક્સ. આ પણ સૂત્ર તરીકે લખી શકાય. હવે બંને કિંમત લખી દો તો વર્ગમૂળમાં 25.3 માઇનસ વર્ગમૂળમાં 25 એટલે કે તો વર્ગમૂળમાં 25. પણ વર્ગમૂળમાં 25 એટલે કે 5. તો ડેલ્ટા વાયની કિંમત આ આપણને મળી. અને માટે તો વર્ગમૂળમાં 25.3 એને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આ પદને સૂત્રનો કરતા બનાવીએ તો આ પદ આ બાજુ આવે તો કઈ સ્વરૂપ મળે? ડેલ્ટા વાય પ્લસ તો વર્ગમૂળમાં 25 એટલે કે તો 5. તો આવું સ્વરૂપ મળે 5 પ્લસ ડેલ્ટા વાય ઇક્વલ ટુ આપણે લખી શકીએ 5 પ્લસ ડેલ્ટા વાય. પણ ડેલ્ટા વાય ઇક્વલ ટુ તો આપણે જાણીએ છીએ કે પ્લસ ડેલ્ટા વાય. પણ ડેલ્ટા વાય ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ ટુ ડીવાય, કારણ કે ડીવાય ઇક્વિવેલન્ટ ટુ ડી તો ડેલ્ટા વાય. તો અહીંયા આપણે લખી શકીએ પ્લસ ડેલ્ટા વાય, પરંતુ ડીવાય ઇક્વિવેલન્ટ ટુ ડેલ્ટા વાય અને ડીવાય ઇક્વલ ટુ તો એફ ડેશ એક્સ ડીએક્સ તો ડેલ્ટા એક્સ. અને માટે તો વર્ગમૂળમાં 25.3 ઇક્વલ ટુ 5 પ્લસ એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ. પણ એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો 5 પ્લસ પણ એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો 1/2 રૂટ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે કિંમતો લખી દો. એક્સની કિંમત આપણે જાણીએ છીએ 5 પ્લસ 1/2 ઇન્ટુ વર્ગમૂળમાં 25 એટલે કે 2 ઇન્ટુ 5 ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ તો 0.3 અને ઇક્વલ ટુ 5 પ્લસ 0.3/10 એટલે કે 0.03 અને ઇક્વલ ટુ 5.03. તો માટે આપણે કહી શકીએ માટે તો વર્ગમૂળમાં 25.3નું આશરે પડતું મૂલ્ય 5.03 મળે એમ આપણે કહી શકીએ. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 3. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. વર્ગમૂળમાં 0.6 તો વર્ગમૂળમાં 0.6. તો અહીં પણ આપણે કહી શકીએ કે અહીં એફ એક્સ ઇક્વલ ટુ
તો એ જ વિધેય લેવાનું છે. વર્ગમૂળ છે તો માટે વર્ગમૂળમાં એક્સ તરીકે કઈ કિંમત લઈશું? તો 0.6ની નજીકની એવી કિંમત કે જેનું વર્ગમૂળ આપણે જાણીએ. તો 0.6ની એવી નજીકની કઈ કિંમત છે કે જેનું વર્ગમૂળ જાણીએ? તો 1. અથવા તો બીજી પણ કિંમત લઈ શકાય. 0.64 એનું વર્ગમૂળ 0.08 થાય. તો 0.64 એનું વર્ગમૂળ 0.8 છે તો એ કિંમત પણ લઈ શકાય. તો આપણે લખી શકીએ કે x પ્લસ ડેલ્ટા એક્સ, તો x ઇક્વલ ટુ તો 0.64 તથા x પ્લસ ડેલ્ટા એક્સ અને ઇક્વલ ટુ 0.6 માટે તો ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 0.6 માઇનસ એક્સ અને ઇક્વલ ટુ 0.60 માઇનસ 0.64 અને ઇક્વલ ટુ માઇનસ 0.04. તો આ કિંમત મળે. ડેલ્ટા એક્સની કિંમત આપણે આ રીતે મેળવી શકીએ. તથા એફ ડેશ એક્સ અને ઇક્વલ ટુ 1/2 રૂટ એક્સ. તો 1/2 રૂટ એક્સ અને એ કિંમત લખી. હવે તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ, પરંતુ ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ અને ઇક્વલ ટુ તો વર્ગમૂળમાં એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, પણ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે કે 0.6 માઇનસ વર્ગમૂળમાં 0.64 તો 0.8 અને ઇક્વલ ટુ ડેલ્ટા વાય માટે તો વર્ગમૂળમાં 0.6 ઇક્વલ ટુ ડેલ્ટા વાય પ્લસ 0.8 અને ઇક્વલ ટુ 0.8 પ્લસ પણ ડેલ્ટા વાય તો પ્લસ ડેલ્ટા વાય, પરંતુ ડીવાય ઇક્વિવેલન્ટ ટુ ડેલ્ટા વાય અને ડીવાય ઇક્વલ ટુ એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ અને માટે તો 0.6 ઇક્વલ ટુ 0.8 પ્લસ એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ 0.8 પ્લસ એફ ડેશ એક્સ તો 1/2 ઇન્ટુ વર્ગમૂળમાં એક્સ, પણ એક્સ ઇક્વલ ટુ 0.64 ઇન્ટુ ડેલ્ટા એક્સ તો માઇનસ 0.04 અને ઇક્વલ ટુ 0.8 પ્લસ 1/2 ઇન્ટુ 0.8 ઇન્ટુ માઇનસ 0.04 અને ઇક્વલ ટુ 0.8 પ્લસ. હવે આપણે સાદું રૂપ આપીએ તો 0.8 અને 0.04 તો એનું સાદું રૂપ આપીએ તો માઇનસ ચિહ્ન માઇનસ થઈ જશે. તો માઇનસ 4/100 ઇન્ટુ 2 ઇન્ટુ 8/10. અંશમાં 4 ઇન્ટુ 10 થાય છે, એમાં 100 ઇન્ટુ 2 ઇન્ટુ 8 સાદું રૂપ આપીએ તો 0 કેન્સલ, 4 ઇન્ટુ 2 એટલે કે 8 અને ઇક્વલ ટુ 0.8 માઇનસ 1/2 ઇન્ટુ 2 4 ઇન્ટુ 10 એટલે કે તો 1/40 અને ઇક્વલ ટુ તો આને આપણે સાદું રૂપ આપી ગણતરી કરીએ તો એમાંથી આપણે કિંમત મેળવી શકીએ 0.8 માઇનસ 1/40 એટલે કે તો 25 વડે ગુણી દો તો 25 ઇન્ટુ 4 એટલે કે તો 1000 અને ઇક્વલ ટુ 0.8 માઇનસ 0.25 તો 0.25 અને ઇક્વલ ટુ 0.8 માઇનસ 0.025 તો 0.8
8માંથી તો આ બાદ કરીએ તો આપણને કિંમત મળશે 0.065, કારણ કે 65 લઈએ તો 8 મળે તો 0.065. તો આ માગેલું આસન્ન મૂલ્ય ગણી શકાય. તો અહીંયા આપણે કિંમત ખોટી લખાઈ છે, 0.65 નહીં પણ 0. તો આપણને કિંમત આવી મળશે 0.775. તો 0.775 એટલે કે ઇક્વલ ટુ 0.775 એ માગેલું આસન્ન મૂલ્ય થાય. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5, 0.999 / 1/10. તો અહીં આપણે કહી શકીએ કે અહીં fx ઇક્વલ ટુ x⁻1/10 લો તથા x પ્લસ ડેલ્ટા એક્સ, તો એ આપેલી કિંમત એટલે કે 0.999 અને એક્સ, તો એક્સ તરીકે કઈ કિંમત પસંદ કરવી પડે કે જેનું 10થમું મૂળ એ આપણે મેળવી શકતા હોય તો x = 1 લેતા. તો આની નજીકની સંખ્યા લઈએ ત્યારે જ આપણને સાચું પરિણામ મળે. x = 1 લઈને ગણતરી કરો તો લેતા તો ડેલ્ટા x = 0.999 - 1 એટલે કે તો 0.999 - 1 કરીએ એટલે કે 1માંથી 0.999 બાદ કરીએ તો 0.001 મળે. તો અહીંયા -0.001 મળે. તો ડેલ્ટા એક્સની કિંમત આપણે તો મેળવી શકીએ. ટૂંકમાં અહીંયા તો આનું ચિહ્ન ખાસ ધ્યાનમાં રાખવાનું, કારણ કે અહીંયા એક્સની કિંમત મોટી છે તો એ આમાંથી બાદ થાય તો ઋણ ચિહ્ન મળે. તો ડેલ્ટા એક્સની કિંમત તો ઋણ મળે. તથા f' મેળવી દો, વિકલન કરો. f' x⁻1/10 એનું વિકલન કરીએ તો 1/10 × x⁻1/10 - 1 એટલે કે -9/10. તો આ આપણને વિકલન મળે. તો 1/10 x⁻9/10 માટે f'ની કિંમત આ સ્વરૂપે મળી. પરંતુ તો ડેલ્ટા વાય ઇક્વલ ટુ f(x + Δx - fx) અને ઇક્વલ ટુ f(x + Δx) તો આપણે લખી શકીએ કે તો 0.999 / 1/10 - 1/10. તો 1ની કોઈ પણ ઘાતનું મૂલ્ય 1 મળે તો ઇક્વલ ટુ 0.999 / 1/10 - 1 અને ઇક્વલ ટુ તો ડેલ્ટા વાય માટે 0.999 / 1/10 અને ઇક્વલ ટુ 1ને આ બાજુ લઈ જઈએ તો 1 પ્લસ ડેલ્ટા વાય. પરંતુ આપણે જાણીએ છીએ કે dy ઇક્વિવેલન્ટ ટુ ડેલ્ટા વાય અને dy ઇક્વલ ટુ તો f' ડેલ્ટા એક્સ. પણ f' ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ ઇક્વલ ટુ તો 1/10 × x⁻1/10 - 1 તો -9/10 ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો ઇન્ટુ ડેલ્ટા એક્સ, પણ ડેલ્ટા એક્સની કિંમત આપણે જાણીએ છીએ તો ઇન્ટુ તો ડેલ્ટા એક્સ અને ઇક્વલ ટુ આ કિંમત આપણે તો સૂત્રમાં લખીશું. તો સૂત્રમાં જ લખીએ માટે તો 0.999 / 1/10 અને ઇક્વલ ટુ 1 પ્લસ તો ડેલ્ટા વાયની કિંમત લખીએ તો f', પણ f' ઇક્વલ ટુ તો 1/10 તો 1/10 ઇન્ટુ x⁻9/10 ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે કે તો -0.001 અને ઇક્વલ ટુ 1 પ્લસ 1/10. એક્સની કિંમત 1 છે તો આની કિંમત 1 થશે તો ઇન્ટુ 1⁻9/10 એટલે કે 1 ઇન્ટુ 1/0.009
0.01 છે તો એને આપણે લખી શકીએ કે 1/1000 અને ઇક્વલ ટુ 1 પ્લસ 1/10,000 અને માટે તો 0.0001 અને ઇક્વલ ટુ 1.0001 એ માગેલું તો આસન્ન મૂલ્ય. તો અહીંયા આપણે કહી શકીએ, અહીંયા ચિહ્ન તો આપણે ગણતરીમાં તો આ ચિહ્ન ઋણ લેવાનું છે તો 1 માઇનસ થશે અને 1 માઇનસ તો આથી નાની જ કિંમત મળે તો અહીંયા આપણને કિંમત મળશે કે 1 માઇનસ 0.0001 અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ 0.999 અને 9 તો 0.9999 મળે તો 0.999 રેઝ ટુ 1/10 અને ઇક્વલ ટુ 0.9999 જે તો એ માગેલું આસન્ન મૂલ્ય. તો હવે એથી આગળનું એક્ઝામ્પલ જોઈએ તો 26 તો 26 એનું મૂલ્ય તો મેળવવા માટે અહીં fx ઇક્વલ ટુ તો x⁻1/3 તથા x ઇક્વલ ટુ તો આની નજીકની એવી કિંમત કે જેનું ઘનમૂળ આપણે જાણીએ છીએ તો 27 અને x પ્લસ ડેલ્ટા એક્સ તો એ આપેલી કિંમત તો 26 અને માટે તો ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ 27 આ બાજુ લઈ જઈએ તો 26 માઇનસ 27 એટલે કે -1 પરંતુ ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ પણ એફ ઓફ એક્સ તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ રેઝ ટુ 1/3 તો એક્સ પ્લસ એટલે કે 26 રેઝ ટુ 1/3 માઇનસ એક્સની કિંમત તો 27 તો 27 રેઝ ટુ 1/3 અને ઇક્વલ ટુ 26 રેઝ ટુ 1/3 માઇનસ 3 અને ઇક્વલ ટુ ડેલ્ટા વાય માટે 26 રેઝ ટુ 1/3 ઇક્વલ ટુ 3 પ્લસ ડેલ્ટા વાય પરંતુ dy ઇક્વિવેલન્ટ ટુ ડેલ્ટા વાય અને dy ઇક્વલ ટુ f' તો ડેલ્ટા એક્સ પણ f' ઇક્વલ ટુ તો વિધેય આપણને આપેલું છે એનું વિકલન કરું તો 1/3 ઇન્ટુ એક્સ રેઝ ટુ 1/3 -1 એટલે કે -2/3 ઇન્ટુ ડેલ્ટા એક્સ અને માટે તો 26 રેઝ ટુ 1/3 ઇક્વલ ટુ 3 પ્લસ 1/3 એક્સ પણ એક્સ ઇક્વલ ટુ તો 27 તો 27 રેઝ ટુ -2/3 ઇન્ટુ ડેલ્ટા એક્સ તો ઇક્વલ ટુ -1 તો ઇન્ટુ -1 અને ઇક્વલ ટુ 3 માઇનસ પણ 27 રેઝ ટુ તો આનું સાદુરૂપ આપીએ તો 1/3 ઇન્ટુ 27 3નો ઘન તો 3 રેઝ ટુ -2 તો ચિહ્ન માઇનસ કરી દીધું ઇક્વલ ટુ 3 માઇનસ 3નો સ્ક્વેર એટલે કે તો 1/27 અને ઇક્વલ ટુ 27 પ્લસ આ લઈ જઈએ તો 27 ઇન્ટુ 3 માઇનસ 1 એટલે કે 81 માઇનસ 1 એટલે કે 80/27 80/27 તો એ માગેલું આસન્ન મૂલ્ય થાય અને તો આટલા વડે ભાગી દઈએ તો 2 તો આપણને કિંમત મળશે તે પણ કિંમત મળે માગેલ તો જવાબ તરીકે લખી શકીએ તો એને આપણે ગણતરી કરીએ તો 2.9629 મળે. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 9 નવમા નંબરનું એક્ઝામ્પલ જુઓ 82 રેઝ ટુ 1/4 82 રેઝ ટુ 1/4 તો અહીં fx ઇક્વલ ટુ તો એક્સ રેઝ ટુ 1/4 લો એક્સની એવી કિંમત તો કે જેનું તો ચતુર્થ મૂળ આપણે જાણતા હોય કે નહીં એ જે આની ખૂબ નજીક હોય તો
ઇક્વલ ટુ 81 તથા આપણે કહી શકીએ કે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને ઇક્વલ ટુ 82 છે, માટે તો ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ તો 81 આ બાજુથી લઈ જઈએ તો 1, પરંતુ તો તથા એફ ડેશ એક્સ પણ મેળવી દો, પણ એફ ડેશ એક્સની આપણે ગણતરી કરીએ તો ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ. હવે આમાં કિંમતો લખું તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, પણ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ તો 82, તો 82 રેઝ ટુ 1/4 માઇનસ 81 રેઝ ટુ 1/4 અને ઇક્વલ ટુ તો 3, તો ઇક્વલ ટુ તો ડેલ્ટા વાય. માટે તો ડેલ્ટા વાય ઇક્વલ ટુ આ કિંમત મળે તો માટે 82 રેઝ ટુ 1/4 અને ઇક્વલ ટુ 3 પ્લસ તો ડેલ્ટા વાય, પરંતુ ડીવાય ઇક્વિવેલન્ટ ટુ ડેલ્ટા વાય અને ડીવાય ઇક્વલ ટુ એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ, પણ એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો એફ એક્સ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 1/4, તો 1/4 ઇન્ટુ એક્સ રેઝ ટુ 1/4 માઇનસ 1, તો માઇનસ 3/4 ઇન્ટુ ડેલ્ટા એક્સ, માટે 82 રેઝ ટુ 1/4 અને ઇક્વલ ટુ તો 3 પ્લસ, તો આ બધી કિંમતો લખું તો 1/4 ઇન્ટુ એક્સ એટલે કે તો એક્સ ઇક્વલ ટુ 81, તો 81 રેઝ ટુ માઇનસ 3/4 ઇન્ટુ ડેલ્ટા એક્સ, પણ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ તો 1 અને ઇક્વલ ટુ 3 પ્લસ 1/4 ઇન્ટુ 3 રેઝ ટુ 4 રેઝ ટુ માઇનસ 3/4, 4 કેન્સલ ઇન્ટુ 1 અને ઇક્વલ ટુ 3 પ્લસ, અહીંયા આપણે કહી શકીએ કે 1/4 ઇન્ટુ તો અહીંયા 3 રેઝ ટુ માઇનસ 3/4, 4 કેન્સલ થઈ ગયા, તો આપણને કિંમત મળે કે 3 રેઝ ટુ માઇનસ 3 એટલે કે 1/27, તો 1/4 ઇન્ટુ 27 અને ઇક્વલ ટુ 3 પ્લસ 1/108. આનું સાદું રૂપ આપવું જે મળે એ માગેલ આસન્ન મૂલ્ય થાય તો એને આપણે ગણતરી કરીએ. તો કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણતરી કરીએ તો 1/108 એટલે કે 0.009, તો 3.009 આ મૂલ્ય મળે. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ તો 11, તો 11 નંબરનું એક્ઝામ્પલ આપણે જોઈએ. .0037 રેઝ ટુ 1/2. તો અહીંયા આપણે અગાઉ જગ્યાએ સ્વરૂપનો દાખલો છે, અહીં વર્ગમૂળમાં સ્વરૂપ છે, તો એફ એક્સ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ, તો જે સ્વરૂપ આપણને આપેલું છે એ સ્વરૂપે જ લખીશું. એક્સ ઇક્વલ ટુ તો 0.0036 અને તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ 0.0037 લેતા તો ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 0.0037 માઇનસ 0.0036 એટલે કે તો 0.0001, તો એ કિંમત મળી. તથા તો એક્સની કિંમત 0.0036 લઈએ તો 0.06 એનો તો વર્ગ કરીએ તો 0.0036 મળે, અને એનો ઉપયોગ આપણે કરીશું કે એનું વર્ગમૂળ આપણને મળે. તથા
તો હવે આપણે જોઈએ, પરંતુ ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ. પણ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, પણ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે કે 0.0037 રેઝ ટુ 1/2 માઇનસ 0.0036 રેઝ ટુ 1/2 આનું વર્ગમૂળ અને ઇક્વલ ટુ 0.0037 રેઝ ટુ 1/2 માઇનસ અહીંયા આપણને કિંમત મળશે 0.06 અને ઇક્વલ ટુ તો ડેલ્ટા વાય માટે 0.0037 રેઝ ટુ 1/2 ઇક્વલ ટુ આ બંને આ બાજુ લઈએ તો 0.06 પ્લસ ડેલ્ટા વાય. પરંતુ ડેલ્ટા વાય તો પરંતુ dy ઇક્વિવેલન્ટ ટુ ડેલ્ટા વાય અને dy ઇક્વલ ટુ તો એફ ડેશ એક્સ તો ડેલ્ટા એક્સ. તો એની કિંમત તો લખતા તો એની કિંમત લખીએ તો માટે આપણે લખી શકીએ માટે તો dy ઇક્વલ ટુ એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ. પણ એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો એફ એક્સ ઇક્વલ ટુ તો એક્સ રેઝ ટુ 1/2 તો 1/2 ઇન્ટુ એક્સ રેઝ ટુ 1/2 માઇનસ 1 એટલે કે માઇનસ 1/2 અને તો ઇન્ટુ ડેલ્ટા એક્સ અને માટે 0.0037 રેઝ ટુ 1/2 અને ઇક્વલ ટુ તો આ કિંમતનો ઉપયોગ કરીએ 0.06 પ્લસ ડેલ્ટા વાય એટલે કે એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ. તો એ કિંમત આપણે લખેલી છે તો ઇન્ટુ 1/2 ઇન્ટુ એક્સ રેઝ ટુ માઇનસ 1/2 પણ એક્સની કિંમત કઈ છે તો 0.0036 રેઝ ટુ માઇનસ 1/2 ઇન્ટુ ડેલ્ટા એક્સ તો ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ તો ઇન્ટુ 0.0001 તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ 0.06 ઇન્ટુ 0.6 પ્લસ અહીંયા આપણે ઇન્ટુ નહીં તો પ્લસ ચિહ્ન લખવાનું છે તો પ્લસ 0.06 પ્લસ 1/2 આની કિંમત લખી દો તો 0.0036 રેઝ ટુ માઇનસ 1/2 એટલે કે તો 0.06 રેઝ ટુ માઇનસ 1 અને એના આપણે લખી શકીએ 1/2 ઇન્ટુ 0.06 ઇન્ટુ 0.0001 અને ઇક્વલ ટુ 0.06 પ્લસ અહીંયા આપણે લખી શકીએ 6 ઇન્ટુ 2 એટલે કે 12/100 ઇન્ટુ 1/1000 10,000 અને તેમાંથી તો આ બંને તો 0 કેન્સલ કરીએ તો આપણને તો આ કિંમત મળશે 0.06 પ્લસ 1/1200 આનું સાદું રૂપ આપી અને તો ગણતરી કરીએ તો 1/1200ની જે પણ કિંમત મળે એ કિંમત મેળવી કેલ્ક્યુલેટર મદદથી ગણતરી કરી શકીએ. તો માટે આપણને આ કિંમત મળે અને ઇક્વલ ટુ 0.06083 તો 6083 એ માગેલું તો આસન્ન મૂલ્ય થાય. તો ટૂંકમાં આસન્ન મૂલ્ય કેવી રીતે મેળવી શકાય તો એના દાખલાઓ માટે આપણે રીત ખાસ તો સમજવાની છે અને રીતના આધારે તો આપણે ગણતરી કરવાની છે. તો એથી આગળ આપણે જોઈએ તેરમા નંબરનો એક્ઝામ્પલ 81.5 રેઝ ટુ 1/4. તો અહીં એફ એક્સ ઇક્વલ ટુ તો એક્સ રેઝ ટુ 1/4
અને તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ 85.1 એક્સ ઇક્વલ ટુ તો 81 લો. 81 માટે તો એનું ચતુર્થ મૂળ તો એ આપણે જાણીએ છીએ કે એનું ચતુર્થ મૂળ 3 થાય અને માટે તો આ કિંમતનો ઉપયોગ કરો તો માટે ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ કઈ કિંમત થાય તો ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ તો 85.1 માઇનસ 81 એટલે કે 4.1 તો ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ તો 4.1 મળે તથા તો અહીં આપણે જાણીએ છીએ કે અહીં ડેલ્ટા વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ અને ઇક્વલ ટુ તો એ કિંમત લખી શકીએ 85.1 રેઝ ટુ 1/4 માઇનસ 81 રેઝ ટુ 1/4 એટલે કે 3 અને માટે તો ફરી આપણે લખી શકીએ 85.1 રેઝ ટુ 1/4 ઇક્વલ ટુ 3 પ્લસ ડેલ્ટા વાય પરંતુ ડીવાય ઇક્વિવેલન્ટ ટુ ડેલ્ટા વાય અને તો ડીવાય ઇક્વલ ટુ એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ પણ એફ ડેશ એક્સ એટલે કે આનું વિકલન કરો તો 1/4 ઇન્ટુ એક્સ રેઝ ટુ 1/4 માઇનસ 1 એટલે કે માઇનસ 3/4 ઇન્ટુ ડેલ્ટા એક્સ અને માટે તો 85.1 રેઝ ટુ 1/4 ઇક્વલ ટુ 3 પ્લસ તો 1/4 ઇન્ટુ એક્સ એટલે કે તો 81 રેઝ ટુ માઇનસ 3/4 ઇન્ટુ ડેલ્ટા એક્સ તો 4.1 અને ઇક્વલ ટુ 3 પ્લસ 81 રેઝ ટુ માઇનસ 3/4 તો આ 3 રેઝ ટુ 4 છે તો 4 કેન્સલ તો 1/4 ઇન્ટુ 3 ઘન એટલે કે 27 ઇન્ટુ 4.1 કેલ્ક્યુલેટરની મદદથી તો આની ગણતરી કરીએ તો જે પણ કિંમત મળે એ તો માગેલું તો આસનનું મૂલ્ય થાય તો આનું આશરે પડતું મૂલ્ય આપણને મળે પોઈન્ટ તો કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરીએ તો 0.0046 અને ઇક્વલ ટુ 3.0046 તો એ માગેલું આસનના મૂલ્ય થાય એમ આપણે કહી શકીએ.